નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા શ્રી એસએન વિદ્યાલય શાસ્ત્રી નારાયણ સેવાદાસજી વિદ્યાલય ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરે છે. ધોરણ 8 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 2ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ ચેપ્ટરની વાત કરતા હતા, એમાંના 4 મહત્વના ટોપિક આપણી આસપાસ શું હોય છે, એ આપણી આસપાસની અંદર વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ અને જીવાવરણ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એમાં મૃદાવરણ અને જલાવરણની વિસ્તૃત ચર્ચા કરી. મૃદાવરણ, જલાવરણ કોને કહેવાય અને મૃદાવરણ અને જલાવરણની ઉપયોગિતા જણાવો, એના વિશે આપણે અભ્યાસ કરી ગયા. આજે આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજો આપણી આસપાસનો સૌથી મહત્વનો અંગ, અને એ ત્રીજું અંગ જેની આપણે આજે ચર્ચા કરવાના છીએ, તો એ અંગ છે વાતાવરણ. વાતાવરણ વિશેની માહિતી અને તેની ઉપયોગિતા જણાવો. કોને વાતાવરણ કહેવાય અને આ વાતાવરણ શેનું શેનું બનેલું છે, વાતાવરણની અંદર શું શું હોય છે, અને એ વાતાવરણ આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે. તો આની વિસ્તૃત વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરીશું. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે વાતાવરણ વિશે ટૂંક નોંધ લખો, અથવા વાતાવરણની ખાલી માત્ર ઉપયોગિતા જણાવો, અથવા બંને ભેગું પણ પૂછી શકાય. વાતાવરણ વિશે માહિતી આપી તેની કઈ કઈ ઉપયોગિતા આપણને છે એના વિશે વિસ્તૃત ચર્ચા કરો. એક એક માર્કનું 2-2 ગુણની અંદર પણ આની અંદરથી પૂછી શકાય. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, વાતાવરણ કોને કહેવાય? તો કે પૃથ્વી સપાટી પર લગભગ 1600 કિલોમીટર, પૃથ્વીની સપાટીથી લગભગ 1600 કિલોમીટરની ઊંચાઈ સુધી જે પણ વાયુઓ વિસ્તરેલા હોય છે અથવા વિસ્તરેલા વાયુઓ હોય છે, એને આપણે વાતાવરણ કહીએ છીએ. આ એની વ્યાખ્યા છે. તો પહેલો જ પોઈન્ટ પરીક્ષાની અંદર લખતા હોય તો કે પૃથ્વી સપાટી પર લગભગ 1600 કિલોમીટરની ઊંચાઈએ વિસ્તરેલા 1600 કિલોમીટરની ઊંચાઈએ વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહે છે. 1600 કિલોમીટરની ઊંચાઈએ વિસ્તરેલા 1600 કિલોમીટરની ઊંચાઈએ વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહે છે. સિમ્પલ છે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજું વાતાવરણ વિશેની માહિતીની અંદર વાતાવરણ છે એ 1600 કિલોમીટર સુધી વિસ્તરેલું છે, સમજી લીધું. પણ એ વાતાવરણ કેવું છે? તો કે વાતાવરણ છે એ પારદર્શક છે. કેવું છે? વાતાવરણ પારદર્શક. વાતાવરણ પારદર્શક, વાસરહિત, રંગહીન, વાતાવરણ પારદર્શક, રંગહીન અને વાસરહિત છે. ક્યારે પણ તમે વાતાવરણનો રંગ જોયો?
ક્યારે પણ વાતાવરણ છે, વાતાવરણ પારદર્શક છે, રંગહીન છે, રંગવાળું નથી, પારદર્શક. આપણે હું અને તમે એકબીજાને જોઈ શકીએ છીએ એ પારદર્શક છે અને વાસ રહિત છે, વાસ છે નહીં. પણ હા, આપણે જો પ્રદૂષિત કરીએ તો એમાં વાસ છે. પણ કુદરતે આપણને આપેલું જે વાતાવરણ છે એ વાસ રહિત છે, દુર્ગંધવાળું નથી. આપણે જો એને બગાડીએ તો એ વાસ રહિત છે. પણ કુદરતે જે આપણને વાતાવરણ આપ્યું છે એ વાસ રહિત છે. ગંધાતું, જે દુર્ગંધ મારતું જેને કહીએ એવું વાતાવરણ કુદરતે આપણને આપેલું નથી, આપણે એને જરૂર બગાડ્યું છે. એટલા માટે વાતાવરણ છે કુદરત દ્વારા આપેલું વાતાવરણ એ પારદર્શક છે, રંગહીન છે, એનો રંગ નથી અને વાસ રહિત છે. દુર્ગંધ મારતું વાતાવરણ નથી, વાસ રહિત છે. તો આવું આપણું સરસ મજાનું પૃથ્વીનું વાતાવરણ છે. હવે આ વાતાવરણની અંદર ઘણા બધા પ્રવાહી તત્વો અને ઘન તત્વો છે. પ્રવાહી તત્વો પણ છે અને ઘન તત્વો પણ વાતાવરણની અંદર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાતાવરણ વિશેની માહિતી સમજીએ છીએ તો એમાં ઘણું બધું વાતાવરણની અંદર એની બાબત આપણે જે જાણી નથી અને આજે એ જાણવાની છે. એટલે વાતાવરણ છે 1600 કિલોમીટરની ઊંચાઈએ વિસ્તરેલા આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ પારદર્શક, રંગહીન અને વાસરહિત છે. ત્રીજી બાબત, વાતાવરણ છે એ પ્રવાહી તત્વો અને ઘન તત્વોનું બનેલું છે. પ્રવાહી તત્વો પણ છે એની અંદર અને ઘન તત્વો પણ એમાં રહેલા છે. તો હવે વાતાવરણ વિશેની માહિતીની અંદર આપણે વિશેષ વાત કરીએ તો વાતાવરણની અંદર મુખ્ય 3 વાયુઓનું બનેલું છે. આપણે તમારા પુસ્તકની અંદર એક ગોળ ચાર્ટ બનાવ્યો છે. એમાં કેટલા ટકા કયા વાયુઓનું પ્રમાણ છે. તો વાતાવરણની અંદર નાઇટ્રોજન, $78 નાઇટ્રોજન છે. આ નાઇટ્રોજન 78% છે. 21% ઓક્સિજન અને અન્ય વાયુઓ એ માત્ર 1% છે. તો વિદ્યાર્થી મિત્રો, 7 ને 78, 79, 80 ને 20, 100 થઈ ગયું. તો આ 100%નું વાતાવરણ બનેલું છે, જેમાં 78% નાઇટ્રોજન છે, ઓક્સિજન 21% છે અને અન્ય વાયુઓ છે તે 1% અન્ય વાયુઓ આવેલા છે. એ ઘણા બધા 1%માં આવી જાય છે. તો મુખ્યત્વે નાઇટ્રોજન અને ઓક્સિજન જે સજીવોને જીવવા માટે જરૂરિયાત છે એ બંને, નાઇટ્રોજન 78%, ઓક્સિજન 1% અને અન્ય વાયુઓ 21% ઓક્સિજન અને અન્ય વાયુઓ 1% છે. હવે વિશેષ વાતાવરણની આપણે ચર્ચા કરીએ તો વાતાવરણની અંદર બીજા એવા વાયુઓની સાથે સાથે ભેજ, ધૂળના રજકણો, ભેજ, ધૂળના રજકણો, વાતાવરણમાં વાયુઓ તો છે જ, પરંતુ વાયુઓની સાથે સાથે ભેજ પણ છે, ધૂળના રજકણો પણ છે, એથી વિશેષ ક્ષારકણો પણ છે.
આપણને ક્ષાર કણો પણ, ધૂળના રજકણો પણ, ભેજ પણ વાયુઓની સાથે સાથે જોવા મળે છે. હવે વિશેષ વાતાવરણની આપણે ચર્ચા કરીએ છીએ. આટલું બધું જોયા. વાયુઓ તો છે, નાઇટ્રોજન, ઓક્સિજન, અન્ય વાયુ છે. એ વાયુઓમાં ભેજ પણ છે, ધૂળના રજકણો પણ છે, ક્ષાર કણો પણ છે. પરંતુ આ બધા જે વાયુઓ છે, પૃથ્વી સપાટી પરથી જેમ જેમ આપણે ઉપર જઈએ, પૃથ્વી સપાટી પરથી જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ મોટા ભાગના વાયુઓનું પ્રમાણ છે એ ઘટતું જાય છે. એટલે આ 1600 કિલોમીટરનું વાતાવરણ છે. એ વાતાવરણની અંદર પૃથ્વી સપાટીથી આપણે જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ આ વાતાવરણ છે, એ વાતાવરણના અંદર રહેલા વાયુઓ છે, એ વાયુઓનું પ્રમાણ ધીરે ધીરે ઘટતું જાય છે. તો સવિશેષ વાત કરીએ તો કે પૃથ્વીના વાતાવરણની અંદર સૌથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ભારે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ સૌથી ભારે છે અને એટલા માટે જ પૃથ્વીના વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ સૌથી ભારે હોવાથી હવાના નીચલા સ્તરની અંદર તે વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે. કાર્બન ડાયોક્સાઇડ એ વાતાવરણમાં સૌથી ભારે વાયુ હોવાના કારણે તે વાતાવરણની અંદર સૌથી નીચલા સ્તરની અંદર આપણને તે જોવા મળે છે અને એ જોવા મળવા હોવાના કારણે કાર્બન ડાયોક્સાઇડ છે એ ભારે છે. હવે વાતાવરણ છે એ વાતાવરણની અંદર ઓઝોન વાયુ છે ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. આ ઓઝોન વાયુ એ વાતાવરણમાં ખૂબ ઓછા પ્રમાણમાં છે. જ્યારે વાતાવરણની અંદર ઓક્સિજન, નાઇટ્રોજન વાયુ છે એ જીવસૃષ્ટિને જીવંત રાખે છે. પૃથ્વી ઉપર વિદ્યાર્થી મિત્રો જો કોઈ વાયુ આપણને જીવંત રાખતા હોય તો એ નાઇટ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ છે એ આપણને જીવંત રાખે છે. નાઇટ્રોજન વાયુ સૌથી મહત્વનો છે. એ નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુ સૌથી મહત્વનો છે. એમાં નાઇટ્રોજન વાયુ છે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે.
જો નાઇટ્રોજન વાયુ છે એ ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે. જો એ જલદપણાને મંદ ન કરતું હોત તો આપણે શ્વાસ લેવામાં આપણને તકલીફ પણ પડતી હોત, પરંતુ એ તકલીફ નથી પડતી. તો એનું કારણ છે તો કે નાઇટ્રોજન વાયુ છે એ ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે. જલદ એટલે કે એ વધારે પ્રમાણમાં એ ઘાતક સાબિત ન થાય આપણને, એટલા માટે એ જલદ છે એ જલદપણું એનું જે જલદપણું છે એ મંદ કરવામાં નાઇટ્રોજન વાયુ છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઉપયોગી છે. હવે આ વાયુઓની વાત કરીએ તો એમાં પાણીની અંદર પણ પાણીના વાતાવરણની અંદર મુખ્ય એ પ્રવાહી ઘટકો છે. પાણી વાતાવરણના મુખ્ય પ્રવાહી ઘટકો છે. તે ગરમીથી બાફ બની અને એ બાફ બન્યા પછી એ વાદળ સ્વરૂપે હવામાં જાય છે અને એ વાદળ સ્વરૂપે હવામાં ગયા પછી તેનો ભેજ બને છે અને ભેજ કરવાના કારણે જે ભેજ છે ભેજ ઠરવાની પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો ઘનીભવન કહે છે. ભેજ ઠરવાની ક્રિયાને એટલે પાણીની અંદર વાતાવરણના મુખ્ય પ્રવાહી ઘટકો હોય છે. એ ઘટકો ધીરે ધીરે ગરમીથી એની બાષ્પ બને છે અને એ બાષ્પીભવન થવાના કારણે એમાં વાદળો બને છે. વાદળો છે એ હવાની અંદર એ વાદળ સ્વરૂપે હવામાં ભળે છે અને એ હવામાં ભળ્યા પછી એ બાષ્પનું ભેજ બને છે અને એ ભેજ બને છે ત્યારે જ આપણને વરસાદ મળે છે. એટલે કે ભેજ ઠરવાની જે પ્રક્રિયા છે એને આપણે ઘનીભવન તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આવી અનેક પ્રકારની વાતાવરણ છે એ આપણને અલગ અલગ ઉપયોગી છે. એની માહિતી છે. વાતાવરણની અંદર ઘણા બધા એવા ઘનીભવનોના કારણે આપણને વરસાદ તોફાનો એના જોવા મળ્યા છે અને એ અલગ અલગ એવા સ્વરૂપો પણ આપણને જોવા મળ્યા છે. એટલે કે વાતાવરણની અંદર ઘણું બધું અલગ અલગ પ્રકારની આપણે માહિતીની વાત કરી તો એ રજકણો હોય, ક્ષારકણો હોય, વાતાવરણના ઘન ઘટકો છે અને એ ઘટકો વાતાવરણના સૌથી નીચલા સ્તરની અંદર હોય છે. તો આવી વિશેષ પ્રકારની વાતાવરણ વિશેની આપણે આજે ચર્ચા કરી. હવે વાતાવરણ છે એ વાતાવરણની ઉપયોગિતા, વાતાવરણ કઈ રીતે વિદ્યાર્થી મિત્રો ઉપયોગ આવે છે. સ્વાભાવિક છે આપણે 5-7 પોઈન્ટ લખીએ વાતાવરણ વિશે પૂછાય તો પણ 8મા ધોરણની અંદર ઇનફ છે. અને એ વાતાવરણના કયા ઉપયોગો છે તો એમાંનું સૌથી મહત્વનું તમને બધાને ખ્યાલ છે કે વાતાવરણ છે એ એના ઉપયોગની આપણે વાત કરીએ તો કે વાતાવરણમાં રહેલો ઓક્સિજન વાયુ, વાતાવરણની અંદર રહેલો ઓક્સિજન વાયુ એ સૌથી વધારે સજીવો માટે અનિવાર્ય છે. તો આ સજીવોને શ્વાસ લેવા માટે વાતાવરણની અંદરનો રહેલો ઓક્સિજન વાયુ આપણને ઉપયોગી છે. બીજી બાબત, વાતાવરણની અંદર રહેલો નાઇટ્રોજન વાયુ, જે 78% નાઇટ્રોજન વાયુ છે એ વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે. વનસ્પતિ જે પણ છે એ વનસ્પતિને વિકાસ કરવો હોય, વૃદ્ધિ કરવી હોય, એને ટકી રહેવું હોય તો એ નાઇટ્રોજન જરૂરી છે. એટલે કે વનસ્પતિના વિકાસ માટે નાઇટ્રોજન વાયુ જરૂરી છે. ત્રીજી બાબત ઉપયોગિતાની, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ લીલી વનસ્પતિ માટે ખોરાક છે. આપણે જેમ દરરોજ ખોરાક લઈએ છીએ એમ લીલી વનસ્પતિ પણ એનો લીલા પાંદડા દ્વારા એનો ખોરાક લે છે. તો એ ખોરાક છે એ ખોરાક કાર્બન ડાયોક્સાઇડ વાયુ દ્વારા એ પોતાનો ખોરાક લે છે અને ત્યારે જ એ વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે, આપણને ફળ ફૂલ આપે છે. નાઇટ્રોજન વાયુ આપણે આગળ કીધું એમ એ નાઇટ્રોજન વાયુ ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે. આ પણ આપણને ઉપયોગી થાય છે. આપણે ઓક્સિજન વાયુ શ્વાસે લઈએ છીએ
પરંતુ એ ઓક્સિજન વાયુ જલદ છે. તો એ જલદ છે એ જલદપણાને મંદ કરે છે અને આપણને શ્વાસ લેવામાં ઉપયોગ થાય છે ઓક્સિજન વાયુ. એ ઓક્સિજન વાયુના જલદપણાને કયો વાયુ મંદ કરે છે? તો કે નાઇટ્રોજન વાયુ. MCQ ખાલી જગ્યામાં પૂછાય એવો પોઈન્ટ. ઓક્સિજન વાયુના જલદપણાને કયો વાયુ મંદ કરે છે? તો કે નાઇટ્રોજન વાયુ છે એ એના જલદપણાને દૂર કરે છે. ત્રીજી બાબત, વાતાવરણનો ઉપયોગની અંદર ઓઝોન વાયુ છે એ સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણો, એ પારજાંબલી કિરણોને શોષે છે. પરિણામે પૃથ્વી ઉપરના તમામ સજીવો જીવી શકે છે. નહીતર એટલી બધી વિદ્યાર્થી મિત્રો ગરમી પડતી હોત જો આ ઓઝોન વાયુનું પડ વાતાવરણમાં ન હોત તો જબરજસ્ત ગરમીથી પૃથ્વી ઉપરના સજીવો જીવી શકત નહીં. આજે ગ્લોબલ વોર્મિંગના કારણે વિદ્યાર્થી મિત્રો આ ઓઝોન વાયુ ધીરે ધીરે એનું ગાબડું મોટું થતું જાય છે, એટલે દિવસે ને દિવસે ગરમીનો પ્રકોપ વધતો જાય છે. એટલે કે ગરમી ઓછી લાગે છે આપણને, એના માટે આ ઓઝોન વાયુ છે એ ઓઝોન વાયુ એ ગરમીના સૂર્યમાંથી નીકળતા પારજાંબલી જે કિરણો છે, ખૂબ ગરમીથી રહેલા એ કિરણોને શોષી લે છે અને પરિણામે પૃથ્વી ઉપર ઓછી ગરમી પડવા દે છે. તો આ વાતાવરણ ઉપર ઓઝોન વાયુ છે સૂર્યના પારજાંબલી કિરણોને શોષી અને પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ ઓછું રાખવામાં મદદ કરે છે. ત્યાર પછી વાતાવરણની અંદર બીજા રહેલા ઘણા બધા એવા રજકણો, એથી વિશેષ પૃથ્વી પર એ રજકણો ધૂળના કણો છે, એ કણોથી એ રજકણોથી પૃથ્વી ઉપર જલ્દી અંધારું પણ થતું નથી અને જલ્દી અજવાળું પણ થતું નથી. એના માટે વાતાવરણની અંદર રહેલા ધૂળના રજકણો એ આપણને ખૂબ જ મોટા પ્રમાણમાં કામ આવે છે. એથી આગળ વિદ્યાર્થી મિત્રો, વાતાવરણની અંદર રહેલો જે પ્રકારની અન્ય વાયુઓ છે એ વાયુઓ અલગ અલગ પ્રકારની આપણને કામ કરે છે અને આપણે પૃથ્વી ઉપર જે સજીવો છે એ સજીવોને ટકાવી રાખવાનું કામ પણ આ વાતાવરણના લીધે જ થાય છે. એથી વિશેષ વાતાવરણના લીધે જ આપણે આજે ચુંબકીય ક્ષેત્રના કારણે રેડિયો અને ટેલિવિઝનનું પ્રસારણ પણ વિદ્યાર્થી મિત્રો શક્ય બન્યું છે. એના માટે વાતાવરણ જ આભારી છે. જો વાતાવરણ ન હોત, એનું ચુંબકીય ક્ષેત્ર ન હોત તો આપણે આજે રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ એ આજે શક્ય બનવી શક્યું હોત નહીં. તો આ શક્ય છે એના પાછળ રેડિયો, ટેલિવિઝન, સ્માર્ટફોન એ આપણે વાતાવરણના આભારીએ છીએ. તો આવા અનેક પ્રકારના વાતાવરણના ઉપયોગો છે જે સજીવો, માનવો માટે અત્યંત જરૂરી છે, એના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો વાતાવરણ વિશેની માહિતી અને એના ઉપયોગો વિશેની ચર્ચા કરી. તમે એના વિશેનો અભ્યાસ ફરી ઘરે જઈ અને કરશો. ત્યાર પછી ત્રણ જે આપણે બાબત મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ વિશે કરી, હવે છેલ્લું જીવાવરણ એ આવતા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી તમે આ ત્રણેનો વિગતવાર ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરશો અને આવતા નેક્સ્ટ લેક્ચરમાં હું જીવાવરણ સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.